હું ધર્મેશભાઈ વસાવા, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ અને 22 લોકસભા પ્રત્યાશી. આ મારે મીડિયા મારફતે એટલા માટે આ વિડીયો બનાવવાની ફરજ પડી છે કે જે 1956ના રોજ 6 ડિસેમ્બરના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જે તપાસ ડીઆઈજી સક્સેના ભારત સરકાર સાર્વજનિક તપાસ કેમ નથી કરી રહી છે, આ વાત બહુ ગંભીરતાથી નોંધ લેવા જેવી છે. અને બંધારણના જે બાબા સાહેબ આંબેડકર જેણે આપણોને રોડ પર ચાલવાનો અધિકાર અપાવ્યો, સ્કૂલમાં ભણવાનો અધિકાર અપાવ્યો અને અધિકારી ઓફિસમાં જઈને આપણને અધિકારી ઓફિસરો સાથે વાત કરવાનો અધિકાર અપાવ્યો, પણ આવા સક્સેના જેવા લોકો એ તપાસ કેમ નથી કરતા? એવા જ અમારા બામસેફ સંગઠનના કાશીરામ સાહેબજીની પણ આવી જ હત્યા કરી દેવામાં આવેલી હતી. એટલે આવા સારા જે ઘડવૈયા છે નેતા, એમને આ લોકો ખતમ કરી નાખવાની સાજિશ કરે છે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને. એટલે આપણે બધા એક થવું પડે અને આપણે જે ઈવીએમ મશીનથી જે આ સરકાર ચાલે છે એ ઈવીએમ મશીનથી એક સરકાર ના ચાલવી જોઈએ અને બેલેટ પેપરથી સરકાર થવી જોઈએ, એવી મારી રજૂઆત છે. ને આમાં જેટલા બી એસસી એસટીના એમપી એમએલએ છે એ લોકોએ રાજીનામા પણ ધરી દેવા જોઈએ, કેમ કે એ લોકો જ્યાં સુધી રાજીનામા ના ધરે ત્યાં સુધી આપણો સમાજ એક ભોગ બનતા રહેશે, આપણી બેન દીકરીઓ પર બળાત્કાર થતા રહેશે, યુવાનોને બેરોજગારી થતી રહેશે. એટલા માટે બધા આપણા એસસી એસટીના જેટલા પણ નેતા છે એ લોકોએ રાજીનામા આપી દેવા જોઈએ, એવી મારી રજૂઆત છે. જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત.